જય માતાજી. આજ આપણે બનાવવાની છે 70 જણાની ભાજી. હું ને મારા દેર થઈને બનાવીએ છીએ. તો આવી જાવ બધાય ખાવા. આ શાક બફાઈ ગયું છે, બામાં શું નાખ્યું છે? એમાં વટાણા, કોબી, ફુલાવર, રીંગણ, બટેટા. આપણે આમાં બાફામાં નિમક ને હળદર નાખ્યું હતું એટલે ભાજી કાળી ન પડે. હવે આપણે 1 લીટર જેટલું તેલ નાખીશું. હવે જીરું નાખીશું, આખું જીરું વઘાર માટે. હવે આપણે તમાલપત્ર નાખીશું, થોડા આખા મરચા નાખીશું, લાલ આખા મરચા નાખીશું. હવે આપણે થોડીક હિંગ ઉમેરશું. હવે આ કાંદાની પેસ્ટ 1 કિલોની છે એ આપણે ઉમેરશું. કેસરી થવા દઈએ, પછી ટમેટા નાખવાના ઉમેરવાના. 1.5 કિલો ટમેટા છે, એની પેસ્ટ કરી લીધી છે. હા, ડુંગળી સડી ગઈ છે. હવે આપણે ટમેટા ઉમેરશું. લસણ અને મરચીની પેસ્ટ છે એ એડ કરીશું. આપણે 10 મિનિટ ઉકળવા દેવાનું છે, ગ્રેવી પાકી જાય છે આખી એકદમ તેલમાં ચપટાટા. હા, તો હવે આપણે આમાં ઉમેરશું ધાણા જીરું. 1 વાટકા જેટલું ધાણા જીરું. હા, 50 ગ્રામ. પહેલાં હવે થોડાક લાલ મરચું આપણે પાવડર, આ તીખું મરચું, પછી આપણે કાશ્મીરી મરચું. આપણે બધું શાકભાજી બાફ્યું હતું એ હવે વઘારની અંદર નાખી દેવું. હવે આને ઘડીક પાકવા દઈશું. હજી કેટલી 10-15 મિનિટ પાકવા દેવાની? 15-20 મિનિટ હજી પાકવા દેવી પડશે. લાલ મરચું છે, કાશ્મીરી મરચું, ભાજીને કલર પકડવા માટે. નિમક તો નાખેલું હતું પણ હવે થોડું બાફવામાં નાખેલું, પણ થોડું હજી એડ કરવું પડશે. તો થોડુંક નિમક હજી નાખીએ છીએ. હવે આપણે નાખીશું ગરમ મસાલો, પાવભાજી મસાલો. હા, બરાબર. હવે નાખીશું આપણે લીંબુ. હજી તૈયાર છે, બની ગઈ છે. હવે આની ઉપર આપણે ગરમ તેલ કરી અને મરચાંનો વઘાર કરીને નાખશું. હવે થોડું તેલમાં 2 ચમચી જેટલું મરચું નાખી દેવાનું છે, એટલે એકદમ રેડ કલરની ભાજી થઈ જાય. હવે હવે તેલ ભાજીમાં રેડી થઈ કેમ કાકા? આપણે આ તડકો આપી દઈશું. તો આપણે ધાણા એડ કરીશું. આપણી ભાજી જો બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો બધાય ભાજી ખાવા. તો